हेलो फ्रेंड्स, तो स्वागत है तमारू अमारी यूट्यूब चैनल पर। तो आज આપણે બનાવીશું બજાર જેવી જ આઈસ્ક્રીમ જે તમે ઘરે આસાનીથી બનાવી શકો છો। તો મિત્રો, તમે અમારી ચેનલ પર જો નવા છો તો પ્લીઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। બજાર જેવી જ આઈસ્ક્રીમ જો તમે ઘરે બનાવી શકતા હોય તો કેમ બજારની આઈસ્ક્રીમ આપણે ખાવી જોઈએ। તો મિત્રો, જોઈ શકો છો આપણી આઈસ્ક્રીમ। घरे जो आइसक्रीम बनती होय तेमां हमेशा बरफनी लेयर्स एक जामी जती होय छे। तो आज जे मैं आइसक्रीम बनावी छे एमां बिल्कुल ज बरफ नथी थयो। तो जोई शको छो मित्रों, आमां बिल्कुल ज बरफ नथी थयो। तो शुरू करिए आपणी आजनी रेसिपी। सौप्रथम एक वासणमां थोड़ुं पाणी एड करी लीधुं छे। त्यारबाद फूल फेटवाळुं मिल्क आपणे ट्रांसफर करी देवानुं छे। मिल्क अहींया आपणे फूल फेटवाळुं लेवानुं छे जेथी करीने आपणी आइसक्रीम एकदम क्रीमी बनशे। सौप्रथम एक वासणमां मैं लीधुं छे कस्टर्ड पाउडर, जेनी अंदर ठंडू दूध एड करी दीधुं छे। मैं कस्टर्ड पाउडरमां अहींया मैं ठंडू दूध एड कर्युं छे। त्यारबाद आपणे विस्परनी मददथी आवी रीते मिक्स करी लईशुं। हवे जे मिल्क आपणे गरम करेलुं छे एनी अंदर आ मिश्रण ने एड करी देवानुं छे। कस्टर्ड पाउडर एड कर्या बाद आपणे मिश्रण ने सारी रीते मिक्स करी लेवानुं छे। हवे एक वासणमां मैं खांड लीधी छे एने केरेमलाइज करी दीधी छे। अहींया खांडनी अंदर आपणे पाणी एड नथी करवानुं। जे दूध आपणे उकळवा मूकेलुं छे एनी अंदर आ केरेमलाइज करेली खांड एड करी देवानी छे। જોઈ શકો છો મિત્રો તમે। અહીંયા આપણો જે આઈસ્ક્રીમનો કલર છે એકદમ જ ચેન્જ થઈ જશે। અહીંયા ખાંડ કાચી પણ નાખી શકાય છે, પણ આવી રીતે કેરેમલાઇઝ કરીને ખાંડ જો નાખવામાં આવે તો આઈસ્ક્રીમનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે। હવે એક વાસણમાં મેં આવી રીતે દૂધ એડ કર્યું છે, એની અંદર મિલ્ક પાવડર એડ કર્યો છે। દૂધ અહીંયા ઠંડુ જ લેવાનું છે। 2 પેકેટ જેવા લીધા છે। બંને વસ્તુને સારી રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। જો મિત્રો તમારી પાસે કોકો પાવડર અવેલેબલ હોય તો તમે અહીંયા એ પણ એડ કરી શકો છો। હવે એક વાસણમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરી અને આપણે જે મિશ્રણ બનાવેલું હતું મિલ્ક પાવડરવાળું તે અહીંયા એડ કરી આવી રીતે મેં માવો તૈયાર કરી લીધો છે। એ માવો હવે આપણે આઈસ્ક્રીમનું જે મિશ્રણ બનાવેલું છે એમાં એડ કરી દઈશું। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે, અને દૂધને થોડું ઠંડુ પડવા દેવાનું છે। તો મિત્રો, તમે આ વિડીયો કયા સિટીથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો। લાસ્ટમાં મેં અહીંયા એલચી પાવડર એડ કર્યો છે। ત્યારબાદ દૂધના મિશ્રણને બ્લેન્ડર કરી દેવાનું છે। બજાર જેવી જ આઈસ્ક્રીમ હવે તમે ઘરે પણ બનાવી શકો છો। તો મિત્રો, ઘરે તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ રેસીપીને। તો તમારી પાસે જે પણ કન્ટેનર હોય તમે એવી રીતે એડ કરી શકો છો। મારી પાસે 4 ગ્લાસ છે અવેલેબલ, તો મેં એની અંદર દૂધ આવી રીતે એડ કરી દીધું છે। ત્યારબાદ આવી રીતે એક પ્લાસ્ટિકથી બધા જ ગ્લાસને મેં કવર કરી લીધું છે, જેથી કરીને આઈસ્ક્રીમમાં બરફ નહીં જામે। બધા જ મિશ્રણને આવી રીતે પેપરથી ફોઇલ કરીને ફ્રીઝરમાં 8 થી 10 કલાક સુધી સેટ કરવા મૂકી દઈશું। તો મિત્રો, તમને અમારી રેસીપી કેવી લાગે છે તે કમેન્ટમાં લખીને જરૂરથી જણાવશો। 8 થી 10 કલાક બાદ આવી રીતે આઈસ્ક્રીમને ડિમોલ્ડ કરી લેવાની છે। 2 હાથની મદદથી આવી રીતે ડિમોલ્ડ કરી લેશો તો આઈસ્ક્રીમ આસાનીથી ડિમોલ્ડ થઈ જશે। તો જોઈ શકો છો મિત્રો, આપણી આઈસ્ક્રીમ હવે રેડી થઈ રહી છે। મારી પાસે હજી મિશ્રણ વધેલું હતું તો મેં સ્ટીલના આવી રીતે ડબ્બામાં પણ આઈસ્ક્રીમને ફ્રીઝરમાં સેટ કરવા મૂકેલું હતું। તો જોઈ શકો છો મિત્રો, કેટલું ફ્લફી આઈસ્ક્રીમ રેડી થઈ ગયું છે। તમારી પાસે જો સમય હોય તો 10 થી 15 મિનિટમાં જ આઈસ્ક્રીમ રેડી થઈ જાય છે, અને 7 થી 8 કલાક બાદ આવી રીતે આપણી આઈસ્ક્રીમ રેડી થઈ જતી હોય છે।
તો મિત્રો, તમારે આવી રીતે ઘરે આઈસ્ક્રીમ બનાવવી હોય અને કોઈપણ જાતનું એસેન્સ પડ્યું હોય ઘરમાં, વેનીલા એસેન્સ છે કે કોઈપણ જાતનું એસેન્સ પડ્યું હોય ઘરમાં, તો તમે એ પણ આમાં એડ કરી શકો છો. અને કદાચ કોઈ પણ એસેન્સ અગર નથી પણ હોતું તો ચાલશે, તો પણ એટલું જ ટેસ્ટી આ આઈસ્ક્રીમ રેડી થઈ જાય છે. તો મિત્રો, તૈયાર છે આપણી આઈસ્ક્રીમ. નવા વિડીયો સાથે ફરીથી મળશું.